છે। શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા પૂજનીય સંતો અને હરિભક્તો દ્વારા મતદાનની ઉજવણી કરાઈ। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજે સત મંડળે સહિત લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે મતદાન કર્યું હતું। પરમ પૂજ્ય જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામી મહારાજે મણિનગર અમદાવાદની દુર્ગા સ્કૂલમાં સવારે ઉમંગભેર મતદાન કર્યું હતું। લોકસભા ચૂંટણી માટે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી શહેરીજનો મતદાન બૂથ પર લાઈન લગાવીને ઉભેલા જોવા મળી રહ્યા છે। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદધિ જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજ સંત મંડળે સહિત ગત રાત્રે કચ્છમાંથી પ્લેન દ્વારા લોકસભા ચૂંટણીનું મતદાન કરવા ખાસ પધાર્યા। ગુજરાતની 25 લોકસભાની બેઠકો અને 5 વિધાનસભાની બેઠકો માટે મતદાન ચાલુ થઈ ગયું છે। તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારો મતદાન કરવા કતાર લગાવીને ઊભા જોવા મળ્યા હતા। સાથે જ તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા મોટી સંખ્યામાં સંતોએ મતદાન કર્યું હતું। મતદાનને લઈ સવારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। વળી પરમ પૂજ્ય જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજે જણાવ્યું કે મતદાન લોકશાહીના મહાપર્વનો અવસર છે, ત્યારે આ મહાપર્વમાં દરેક મતદારે પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીનું જતન કરવામાં સહભાગી બને તે માટે પ્રોત્સાહિત પણ કર્યા હતા। ઘણા દિગ્ગજોની કિસ્મતનો ફેસલો જનતા જનાર્દન કરશે। લોકસભા સત્તા માટે મુખ્ય ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે, પણ કેટલીક બેઠકો પર આમ આદમીના ઉમેદવારો મેદાનમાં હોય ત્રિપાંખીઓ જંગ જામશે। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ ગઈ રાત્રે જ કચ્છમાંથી અમદાવાદ આવ્યા હતા અને મોટી સંખ્યામાં પૂજનીય સંતો પણ મતદાન માટે અહીંયા મણિનગર પધાર્યા હતા। આજે અમદાવાદના મણિનગર વિસ્તારમાં પશ્ચિમ અમદાવાદ લોકસભાની ચૂંટણી જ્યારે ચાલુ રહી છે ત્યારે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે મતદાન કર્યું હતું અને પૂજનીય સંતો પણ જે મતદાનમાં જોડાયા હતા અને પોતાનો મતાધિકાર એમણે રજૂ કર્યો હતો। અસ્તુ જય સ્વામી।